ભાજપ જિલ્લા પ્રમુખ જન્મદિવસ નિમિત્તે ભરૂચના ગોકુળનગર નવીનગરી ખાતે ગરીબ બાળકોને ફટાકડા અને મહિલાઓને મીઠાઈ આપી હતી. ભરૂચ હિન્દુ ધર્મ સેના દ્વારા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખના જન્મદિનની ઉજવણી અનોખી રીતે કરાઈ હતી. ભરૂચ હિન્દુ ધર્મ સેના દ્વારા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચના ગોકુળનગર નવીનગરી ખાતે ગરીબ બાળકોને ફટાકડા અને મહિલાઓને મીઠાઈ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં ભરૂચ જિલ્લા હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ પ્રયાગસિંહ વાસિયા, સંત લોકેશાનંદજી મહારાજ, હિન્દુ ધર્મ સેના શહેર પ્રમુખ રાહુલ વસાવા, અંકલેશ્વર નગરપાલિકા સભ્ય સુરેશ પટેલ, સુધીરસિંહ અટોદરિયા અને નાના બાળકો, મહિલાઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી રામ, ભારત માતા કી જય. આજ રોજ 16 ઓક્ટોબર 2025 રોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ધર્મપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી પ્રમુખ એવા પ્રકાશભાઈ મોદીના જન્મદિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સેવા સપ્તાહ કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત તેમજ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર શ્રી રામજીનો અયોધ્યામાં રાવણ પર વિજય કરીને પાછા ફર્યા હતા ત્યારે આખી અયોધ્યા દિવાથી ઝગમગ કરવામાં આવી હતી અને દિવાળી ઉજવવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં દિવાળીનો જે તહેવાર હિન્દુ ધર્મ, સનાતન ધર્મ વર્ષોથી હર્ષોલ્લાસ સાથે ઉજવે છે અને સાથે સાથે જે લોકો દિવાળીના પર્વ નથી ઉજવી શકતા એ લોકોના ઘરમાં પણ પ્રકાશ થાય અને એ લોકોના બાળ બચ્ચા પણ દિવાળીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવે એ ઉદ્દેશ સાથે આજ રોજ હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા ફટાકડા અને મીઠાઈ વિતરણનો કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં ગોકુળનગરમાં કરવામાં આવ્યો હતો. તેમાં ગોકુળનગર, સિંધીવાર, નવીનગરીના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. નાના ભૂલકાઓને પ્રકાશભાઈ મોદી તેમજ લોકેશાનંદજી મહારાજના હાથે ફટાકડા અને દરેક ઘરમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે બદલ હું સર્વ હિન્દુ ધર્મ સેનાના મારા કાર્યકર્તાઓનો પ્રકાશભાઈ મોદી અને લોકેશાનંદજીનો ખૂબ આભાર માનું છું અને આ જ રીતે હિન્દુ ધર્મના લોકોને હું કહેવા માંગુ છું કે આ જ રીતે પ્રચાર પ્રસાર તમે કરતા રહો અને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો ખૂબ પ્રચાર પ્રસાર થાય એવી આપ